ભગવાન બિરસા મુંડાની 15 નવેમ્બરે 150મી જન્મજયંતિ જનજાતીય ગૌરવ વર્ષ ઉજવણી. રાષ્ટ્ર નિર્માણમાં જનજાતીય સમાજના ગૌરવપૂર્ણ યોગદાનને જન જન સુધી પહોંચાડવા રથયાત્રાનો ઉદ્દેશ વર્ષ 2021માં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીની પ્રેરણાથી 15મી નવેમ્બરથી ઉજવણીનો લેવાયો હતો નિર્ણય. ચાલુ વર્ષે પણ રાજ્યમાં જનજાતીય ગૌરવ વર્ષ તરીકે ઉજવવા આયોજન 7 નવેમ્બરથી 13 નવેમ્બર સુધી કરાશે ઉજવણી. રાજ્યના મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલના નેતૃત્વમાં આયોજન 7 નવેમ્બરથી અંબાજીથી એકતાનગર અને ઉમરગામથી એકતાનગર સુધી ગૌરવ રથયાત્રાનું આયોજન. 1378 કિલોમીટરની જનજાતીય ગૌરવ રથયાત્રા રહેશે. કુલ 14 જેટલા જિલ્લાઓના 88 ગામડાઓમાં કરશે પરિભ્રમણ. રથયાત્રાના પરિભ્રમણ દરમિયાન આદિજાતિ વિકાસ મંત્રી નરેશ પટેલ સહિત રાજ્ય મંત્રીમંડળના સભ્યો, સાંસદો, ધારાસભ્યો જોડાશે. પરિભ્રમણ દરમિયાન બિરસા મુંડાના જીવન સાથે જોડાયેલી ગાથાઓ અંગેની માહિતી લોકો સુધી પહોંચાડવામાં આવશે. નાટક, સભાઓ, સંવાદ, વક્તૃત્વ સ્પર્ધાઓ પણ યોજાશે, જે માટે જિલ્લા અને તાલુકા કક્ષાએ સમિતિઓની રચના. 15મીએ સુરત જિલ્લાના મહુવા, માંડવી અને ઉમરપાડા ખાતે ગૌરવ દિવસની ઉજવણી થશે. નમસ્કાર તમામ મિત્રોને નવા વર્ષના રામ રામ. આજે જ્યારે સુરત ખાતે તમામ ઇલેક્ટ્રોનિક અને પ્રેસ મીડિયા સામે જ્યારે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિનું વર્ષ ભારત સરકાર અને ગુજરાત સરકાર મનાવી રહી છે. આ વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો દ્વારા 150મી જન્મ જયંતિની ઉજવણી થઈ રહી છે, થવા જઈ રહી છે. એના જ ભાગરૂપે પૂરા ભારતના અને ગુજરાતના આદિવાસી સમાજને ગર્વ થાય એ પ્રકારે 2021ની અંદર આપણા દેશના યશસ્વી પ્રધાનમંત્રીજીએ 15 નવેમ્બર જે ભગવાન બિરસા મુંડાજીનો જન્મદિવસ છે એ દિવસને રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસ તરીકે ઉજવવાની ઘોષણા કરેલી. અને આ વર્ષ જ્યારે 150મી જન્મ જયંતિનું વર્ષ હોય ત્યારે 15 નવેમ્બર ખૂબ જ ઉમળકાભેર પૂરા ભારતમાં અને પૂરા ગુજરાતમાં જનજાતીય ગૌરવ દિવસ તરીકે ઉજવવામાં આવશે. આમ તો એની શરૂઆત 1લી તારીખથી જ કરી દેવામાં આવી છે. ગુજરાતના કેવડિયા ખાતે એકતાનગર, જ્યાં સરદાર વલ્લભભાઈ પટેલની પણ 150મી જન્મ જયંતિની ભવ્ય રીતે ઉજવણી થઈ રહી છે, એવી પવિત્ર ભૂમિ ઉપર 1લી તારીખથી શરૂઆત કરવામાં આવી છે. તારીખ 30 તારીખે માનનીય પ્રધાનમંત્રી સાહેબે આદિવાસી સમાજને ખૂબ મોટી ભેટ આપી છે. ભગવાન બિરસા મુંડા ટ્રાઇબલ યુનિવર્સિટીનું પણ લોકાર્પણ કરવામાં આવ્યું છે. અને એ જે યુનિવર્સિટી બની છે એમાં અનેક વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે, ભવિષ્યમાં પણ કરશે. આપણા દેશના પ્રધાનમંત્રીજી નરેન્દ્રભાઈ મોદી સાહેબ જ્યારથી પ્રધાનમંત્રી બન્યા છે ત્યારથી આ દેશની અંદર જેમનું યોગદાન છે રાષ્ટ્રના નિર્માણમાં, એવા તમામ લોકોને ભૂલ્યા નથી. રાષ્ટ્રની નિર્માણમાં અન્ય લોકોનું યોગદાન છે, પણ અમે પણ ગર્વ સાથે કહી શકીએ કે આદિવાસી સમાજની અંદર ભગવાન બિરસા મુંડાજી હોય, તાત્યા મામા ભીલ હોય, આવા અનેક લોકોનું રાષ્ટ્ર નિર્માણ માટે યોગદાન છે. આપણે સૌ જાણીએ છીએ માનગઢ ખાતે ગોવિંદ ગુરુજીનું જે રીતેનું યોગદાન હતું એમને ધ્યાનમાં રાખીને પણ ગોધરા ખાતે એમના જ નામથી
યુનિવર્સિટીની સ્થાપના થઈ. માન્ય પ્રધાનમંત્રીજી એક લોકોને ભૂલ્યા નથી અને એવા લોકોને યાદ કરીને એમનું જે યોગદાન છે એ યોગદાન વિશે નવી પેઢી જાણે, જન સુધી એ વાત પહોંચે એ માટે અનેક રીતે એમણે યોજનાઓ પણ બનાવી છે, કાર્યક્રમો પણ કર્યા છે, અનેક સ્મારકો પણ બનાવ્યા છે. ત્યારે આ વખતે જ્યારે ગુજરાતની અંદર જનજાતિ ગૌરવ દિવસની જે ઉજવણી ખૂબ ભવ્ય રીતે ઉજવાઈ રહી છે, ઉજવવામાં આવવાની છે. તારીખ 7 માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની આગેવાની હેઠળ સમગ્ર ભારતવાસીઓ અને ખાસ કરીને ગુજરાતનો જેનું આસ્થાનું સ્થળ છે એવી મા અંબાજીની પવિત્ર ધરતી પરથી જનજાતિ ગૌરવ દિવસની એક રથ સાથે યાત્રાનું આયોજન થયું છે. એ યાત્રાનું માન્ય મુખ્યમંત્રી શ્રી પ્રસ્થાન કરાવશે. ત્યાં અનેક મંત્રીઓ હશે, અનેક સંગઠનના આગેવાનો હશે અને ખૂબ મોટી સંખ્યામાં લોકો એમાં જોડાશે. એ જ રીતે ઉમરગામ, જે વલસાડ તાલુકાનો ઉમરગામ તાલુકો છે, કલગામ ખાતે હનુમાનજી દાદાનું એક ખૂબ જ જેને આસ્થાનું સ્થળ માનવામાં આવે છે એવા મંદિરથી પ્રદેશ અધ્યક્ષ આદરણીય જગદીશભાઈ પાંચાલ સાહેબ અને એમની સાથે અનેક મંત્રીઓ, અનેક આગેવાનો, અનેક MP, ધારાસભ્યશ્રીઓ બધા જ લોકો આમાં જોડાવાના છે. બીજા રથનું એ પ્રસ્થાન કરાવશે. આમ 2 રથ દ્વારા 14 જિલ્લાઓમાં આ યાત્રા પરિભ્રમણ કરવાની છે. આ યાત્રા દરમિયાન અનેક ગામોનો સમાવેશ થયો છે. અનેક જગ્યાએ સ્વાગત પોઈન્ટો અને અનેક જગ્યાએ ખૂબ મોટી જાહેર સભાઓ પણ થશે. અને એ જાહેર સભાની અંદર અમારી આદિવાસી સમાજની મૂળ સંસ્કૃતિ, આદિવાસી સમાજની કોઈ ભાષા લુપ્ત ન થઈ જાય એનું પણ ધ્યાન રાખવામાં આવ્યું છે. અનેક ભાષાઓનો પણ ઉપયોગ કરવામાં આવશે. આદિવાસી સમાજની અંદર અનેક પ્રચલિત રમતો, અનેક વાજિંત્ર સાથે અનેક મંડળીઓ જે રીતેના નૃત્યો કરતા હોય છે એનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે. એ રીતે આદિવાસી સમાજને એકદમ ઉત્સાહ સાથે નવી પેઢી ઉજાગર થાય એને ધ્યાનમાં રાખીને અનેક થીમ ઉપર કાર્યક્રમો થશે અને ખૂબ ભાવથી આ યાત્રા નીકળવાની છે. આ યાત્રાનો રૂટ 1378 કિલોમીટર છે. બંને યાત્રાના રથ કેવડિયા ખાતે એનું મિલન થશે અને આપણને ગર્વ થાય, ગુજરાતીઓને અનેક ઘણો ગર્વ થાય એ પ્રકારનો આ વખતે રાષ્ટ્રીય જનજાતિ ગૌરવ દિવસની ભવ્ય ઉજવણી નર્મદા જિલ્લાના ડેડિયાપાડા ખાતે થવાનું છે. ડેડિયાપાડા ખાતે મોટી જાહેર સભા થશે. આદરણીય પ્રધાનમંત્રીજી ત્યાંથી જે આદિવાસી સમાજને અન્ય સમાજનું જે આસ્થાનું સ્થળ છે દેવ મોગરા, ત્યાં દર્શને પણ જશે અને ત્યાંથી આવીને ખૂબ મોટી સંખ્યામાં જે જાહેર સભા થવાની છે એમને સંબોધવાના છે. આ રીતે આ વખતે પૂરા ભારતમાં અને ગુજરાતમાં ભવ્ય રીતે ભગવાન બિરસા મુંડાજીની 150મી જન્મ જયંતિની જે ઉજવણી થઈ રહી છે, થવાની છે. આખું વર્ષ દરમિયાન અનેક કાર્યક્રમો થવાના છે. પણ સૌથી આનંદની વાત એ છે કે એક આદિવાસી આગેવાન તરીકે મારી સાથે આજે મારા મંત્રી શ્રી જયરામભાઈ, વિજયભાઈ, અમારા MP લોકસભાના દંડકશ્રી અમારા ધવલભાઈ, અમારા આદિવાસી મોરચાના પ્રમુખ શ્રી અર્જુનભાઈ, આ બધા જ લોકો મારી સાથે છે. આ યાત્રા દરમિયાન દરેક રૂટ ઉપર જ્યાં જ્યાં સભા થવાની છે ત્યાં દરેક